નમસ્કાર, વીટી પંચાયતમાં આપનું સ્વાગત છે। લોકોને સુવિધા મળે તે માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચીને વિકાસ કાર્યો કરતી હોય છે, પરંતુ કેટલીક વખત અધિકારીઓની બેદરકારીના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। આવી જ ઘટના બની છે પોરબંદરમાં। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ। પોરબંદરના ખાપટ વિસ્તારમાં મનપા એન્જિનિયરોનું બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું। ચોમાસા પહેલાં રોડનું કામ ચાલી રહ્યું છે, જેમાં કેટલીક સોસાયટીઓમાં યોગ્ય લેવલિંગ કર્યા વિના જ મેટલ પાથરી દીધાનો આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે। સ્થાનિકો કહી રહ્યા છે કે યોગ્ય લેવલિંગ કરવામાં નથી આવ્યું, જેના કારણે તેમની ઘરો એટલે કે સોસાયટીમાં આવેલા ઘરો નીચા થઈ ગયા છે અને રસ્તા ઊંચા થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે। તો કેટલાક લોકોએ તેવો પણ આરોપ લગાડ્યો કે કોન્ટ્રાક્ટર એક જ છે, પરંતુ અલગ અલગ સોસાયટીમાં અલગ અલગ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે। એટલે કે કેટલીક સોસાયટીમાં સારું કામ કરવામાં આવી રહ્યું છે, તો કેટલીક સોસાયટીમાં મેટલ આ પ્રમાણેનું પાથરી દેવામાં આવ્યું છે, જેના કારણે રસ્તા ઊંચા થઈ ગયા છે। સાંભળીએ સ્થાનિકોએ શું કહ્યું। અને અમારે અહીંયા સમસ્યા એવી છે કે કોન્ટ્રાક્ટર એક જ છે જે આ રસ્તાના કામ હાલે એમાં, પણ અમારે 3 ટાઈપના કામ થાય છે। એક કર્મચારી સોસાયટીમાં, એક રવિ પાર્કમાં અને એક જૂના ગામ તળમાં। કર્મચારી સોસાયટી છે ત્યાં પેલા ભરતી 2 ફૂટ કાઢી અને પછી 2 લેર મારી, અને રવિ પાર્કમાં પણ 1.5 થી 2 ફૂટ ઊંડું ગોડાણ કરી અને પછી 2 લેર મારવામાં આવી છે। અને જે અમારો જૂનો ગામતળ છે ખાપટ વિસ્તાર, ત્યાં અમારે કોઈ જાતનું ભરતી કાઢી નથી ને એમને 2 લેર મારી દીધી, બરોબર। એટલે સમસ્યા એવી છે કે આખી ખાપટ જૂના ગામતળની અંદર કોઈ મકાન એવું નહીં હોય કે ત્યાં પાણી ઘરની અંદર ન કરે, કેમ કે ડેલીથી ઉપર આ રોડ આવે ગો। તો અમારો માંગણી એવી જ છે કે તાત્કાલિક આનો જો સર્વે કરી અને નિરાકરણ લઈ આવે। ઘરની લેવલ હતો એનાથી વધારે ઉપર રસ્તા આવી ગયા। હવે પાણી ચોમાસામાં પાણી ભરાશે તો એ બધું ઘરમાં જ આવશે ને, તો અહીંયા કોણ આવશે પાણી કાઢવા? અમે નગરપાલિકા બધા નાખતા હતા માટી, તો અહીંયા મોટા મોટા બધા ગયા હતા, પણ એ કઈ જવાબ આપ્યો નથી। એને લઈને કઈ નમ્ર ચોમાસું જોઈ રસ્તા ઊંચા કરી ગયા। ચૂંટણી આવતી હતી પેલા 2-3 દી પેલા તાત્કાલિક આ બધા રસ્તા એટલા ઊંચા કરી નાખ્યા ને પાણી સાટી દીધું, તે બધું હરખું થઈ ગયું હતું લેવલ ને। આ એટલા આ ઓટલા જોઈ લ્યો, ઓટલામાં આપણા પગ નતા પૂગતા ને એટલા ઊંચા હતા ઓટલા, અટાણે બધા હેઠા થઈ ગયા ને। ઘર હોય ને, ઘરની ઓહરી હોય ને એની આગળ અમે ઓલી નાખી ભરતી। ગટરની કઈ નમરે। તંત્રની બેદરકારીનો ભોગ સામાન્ય માણસો બની રહ્યા છે। હજુ તો ચોમાસું ચાલુ નથી થયું, વરસાદ પડ્યો નથી। જો વરસાદ પડે તો વધારે મુશ્કેલીનું નિર્માણ થઈ શકે છે। આ જ અંગે મનપાના કમિશનરને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે શું કહ્યું તે પણ સાંભળો। અત્યારે સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે અને હાલ 2 રસ્તાઓ, મુખ્ય રસ્તાઓ છે એમાં જે મેટલ નાખી છે કાઢી અને ફરીથી આમાં નીચેની જે માટી એ પણ કાઢી અને નીચે જે પાઇપ્સ લાઇન્સ ગટરની કે પાણીની લાઇન આવેલી છે એનો અભ્યાસ કરી અને નવેસરથી જે રસ્તા છે મેટલ પાથરવાની નવેસરથી કામગીરી એમાં કરવામાં આવનાર છે। તેવી જ રીતે કેટલીક વિસ્તારોમાં આપણે ચેમ્બર બનાવવાની કામગીરી બાકી છે, પરંતુ લોકોને ચોમાસામાં અવર જવરમાં કોઈ તકલીફ ન પડે એટલા માટે હાલ પ્રથમ તબક્કે આપણે મેટલ પાથરવાની કામગીરી કરવામાં આવેલી છે। ચોમાસું વીતી ગયા બાદ જે મેટલ પાથરવામાં આવેલી છે એમાં જે ચોમાસાના કારણે જે નુકસાન થાય એને રિપેર કરી અને જ્યાં ચેમ્બર બનાવવાની બાકી છે ત્યાં ચેમ્બર બનાવવાની કામગીરી પૂરી કર્યા બાદ ત્યાં ડામરની કામગીરી કરવામાં આવનાર છે। કમિશનરે તો યોગ્ય નિરાકરણ લાવી આપવાની ખાતરી આપી છે, ત્યારે તાત્કાલિક સર્વે કરવામાં આવે જેથી લોકોની સમસ્યાનું નિરાકરણ થઈ શકે તેવી જ સ્થાનિકો માંગ કરી રહ્યા છે। જોવાનું રહ્યું કે મનપા કમિશનરે તો કહ્યું છે, ત્યારે કામગીરી આ અંગેની ક્યારથી શરૂ થાય છે। આ વિડીયોમાં હાલ આટલું જ। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો। ધન્યવાદ।